સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસના પ્રયાસ. ઝોન 3ના અગાઉના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી અને સૂચના અપાઈ છે. મહિધરપુરા ચોક બજાર લાલગેટ પોલીસના 80 ગુનેગારોને કડક સૂચના આપવામાં આવી છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની ચીમકી આપી છે. હત્યા મારામારી ખંડણીના કેસના આરોપીઓને ચેતવણી અપાઈ છે. ગુનેગારોને ગુનાખોરીનો માર્ગ છોડી દેવા માટે સલાહ અપાઈ છે. હવે ગુના કરતા પકડાશે તો કડક રીતે કાયદાનું ભાન કરાવવાની પણ ચીમકી ઉચ્ચારી. સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી ગુનેગારોનું જે ગુનેગારી કરી રહ્યા છે તેનું પ્રમાણ ઘટાડવા માટે સુરતના ઝોન 3 પોલીસ મથક વિસ્તારમાં આવતા જે વિસ્તારોના ગુનેગારો છે કુખ્યાત તેઓને આજે એકત્ર કરીને સુરત પોલીસે તેમને પાઠ ભણાવવાનો એક પ્રયાસ કર્યો છે. તમામ આ લોકો વારંવાર મારામારીથી લઈ હત્યાથી લઈ ચોરી જેવા અનેક ગુનાઓમાં જે પકડાય છે તેઓ પોતાનું આ લાઈન છોડીને સારા માર્ગે અપનાવે તે માટેનો એક પ્રયાસ જે છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યો છે. ડીસીપી ઝોન 3ના અધિકારીની સાથે આ તમામ જે ગુનેગારો છે જેમણે ભૂતકાળમાં ગુનેગારી કરી છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આપણી સાથે ડીસીપી સાહેબ જોડાય છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, અત્યારે આ બધા ગુનેગારોને એકત્ર કરીને કઈ રીતે એમને વાત કરવામાં આવી છે, શું આવે છે? આપ જાણો છો તેમ ટૂંક સમયની અંદર વિવિધ તહેવારો સુરત શહેરની અંદર સેલિબ્રેટ કરવામાં આવશે. આ તહેવારોને ધ્યાન રાખીને અને પ્રજાની સેફટીને અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની વિવિધ સૂચનાઓ આવતી રહે છે. એ જ સૂચનાઓના ભાગરૂપે આજે ઝોન 3 વિસ્તારનો જે ઈ ડિવિઝન છે તેમાં 3 પોલીસ સ્ટેશનના વિવિધ હેડના ગુનાઓ, જેમાં શરીર સંબંધી ગુનાઓ છે, હિસ્ટ્રી શીટર છે, તડીપાર છે, એનડીપીએસના ગુનાઓ છે, લિસ્ટેડ બુટલેગરો છે, આવી વિવિધ હેડના ગુનાઓ આચરલા જે આરોપીઓ છે એ લોકોને આજે ભેગા કરવામાં આવેલા છે અને એમાં 75 કરતા વધારે આરોપીઓ આજે અહીંયા અમે ભેગા કરેલા છે અને આ તમામની વિરુદ્ધમાં એક સાથે અટકાયતી પગલાં લેવામાં આવનાર છે. આ ભેગા કરીને એ લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે હવે પછી આ લોકોએ આ ગુનેગારીની દુનિયા છોડવી પડશે અને હવે પછી જો તેઓ કોઈ પણ જાતનો ગુનો આચરશે તો તેની સામે પોલીસ કડકમાં કડક હાથે કામગીરી હાથ ધરશે. સાહેબ, બધાને ભેગા કરીને કઈ ભાષામાં એટલે કે કેવા સંદેશ સાથે એમને સમજાવવાનો પ્રયત્ન કરાયો છે અને પછી જો આ જ વ્યક્તિ અત્યારે જે ઓળખ થઈ છે એ વ્યક્તિ આવે તો કઈ રીતની પણ કાર્યવાહી થઈ શકે છે? આમ પણ આ આરોપીઓ માટે એક મેન્ટરની સ્કીમ અમારી ચાલે છે, જેમાં તમામ આરોપીઓ પર પોલીસની સતત વોચ રહેતી હોય છે અને પોલીસના અમારા કર્મચારી પણ એમના સંપર્કમાં રહે છે અને તેમની ગતિવિધિઓ પર અમારી ગુપ્ત રીતે અમે લોકો એમની પર વોચ રાખતા હોઈએ છીએ. પણ આજે આ બધાને ભેગા કરીને આ દુનિયા જે એમની ક્રિમિનલ દુનિયા છે એને છોડીને મેઇન સ્ટ્રીમમાં ભળી જાય એના માટેનો એક પ્રયાસ છે અને તેમની સામે એ લોકોની સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવનાર છે અને જો એ લોકોને આ દુનિયા નહીં છોડવી હોય તો પોલીસ તેમની સામે કડકમાં કડક હાથે કામગીરી લેશે એ રીતની એ લોકોને માહિતી આપવામાં આવી છે. એક બાબત એ કહેવા છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ વસ્તુ તમામે સમજવી પડશે. સમજાવવામાં આવેલું કે જે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે એ વસ્તુ એ લોકોને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલી છે. બિલકુલ, આ તમામ ગુનેગારો છે, ગુનેગારોની દુનિયા છોડી દેવા માટે એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરાયો છે. કડક શબ્દોમાં સૂચના આપી દેવામાં આવી છે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. આ શબ્દ સાથે તેઓને સમજાવવાનો પ્રયત્ન કરાયો છે. પોલીસ દ્વારા આ તમામને એક મેસેજ પણ આપવાનો પ્રયત્ન કરાયો છે. તેઓની સાથે અન્ય પણ જે ગુનેગારો તેમની સાથે જોડાયો તેમને પણ એ દુનિયા છોડી દેવા માટે કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે. કેમેરામેન સંજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.